નમસ્તે મિત્રો, સંસ્કૃત વયનમ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કુમાર સંભવની પંચમ સર્ગની શૃંખલામાં આજે આપણે 10મા શ્લોકનું રસપાન કરીશું. પૂર્વોક્ત શ્લોકમાં આપણે જાણ્યું કે પાર્વતી તપશ્ચર્યા માટે ઉદ્યત છે અને પોતાના દિવ્ય વસ્ત્રો અને આભૂષણોનો ત્યાગ કરીને એમણે વલ્કલ વસ્ત્રો ધારણ કર્યા છે અને સાથે સાથે એમણે પોતાની જે કેશ સજ્જા છે એને છોડીને એમણે જટાજૂટ ધારણ કરી છે. પ્રસ્તુત શ્લોકમાં કાલિદાસે પાર્વતી જે કમરબંધ ઉપર જેમને એમણે રસના ગુણાસ્પદમ કહ્યું છે, કમર માટે કાલિદાસે રસના ગુણાસ્પદમ શબ્દ વાપર્યો છે. તો ત્યાં જે કમરબંધ પહેરતી હતી પાર્વતી, એ પાર્વતીએ એ કમરપટ્ટાને છોડીને મુંજ નામનું એક ઘાસ હોય છે, એ મુંજ ઘાસની મેખલા બનાવીને બ્રહ્મચારીઓ જે હોય છે, જે વેદનું પારાયણ કરે છે, એ બ્રહ્મચારીઓને વિધાન કરવામાં આવેલું છે કે જ્યારે ગુરુજી પાસે એમની દીક્ષા થાય છે, વેદ દીક્ષા, વેદાધ્યયન શરૂ થતું હોય છે અને વેદોમાં કહ્યું છે કે બ્રહ્મ વર્ચસ કામસ્ય કાર્યમ વિપ્રસ્ય પંચમે, બ્રહ્મ વર્ચસની, બ્રહ્મ તેજની જો કામના હોય તો પંચમ વર્ષે એમના ઉપનયન સંસ્કાર બટુના કરવામાં આવતા હોય છે, અથવા તો ગર્ભાષ્ટમે દે કુર્વીત બ્રાહ્મણસ્યોપનાયનમ, અને અષ્ટમ વર્ષે ઉપનયન સંસ્કાર જે છે, ગર્ભના 8મા વર્ષે એમના ઉપનયન સંસ્કાર કરવામાં આવતા હોય છે. તો અહીં એ બટુના જ્યારે ઉપનયન સંસ્કાર થઈ જાય ત્યારબાદ એ પલાશ દંડ, મેખલા વગેરે, મુંજની મેખલા, કમંડલુ પાત્ર વગેરે ધારણ કરતા હોય છે. એ જ રીતે અહીં તપ માટે ઉદ્યત થયેલી પાર્વતી પણ તાપસ રૂપને અનુરૂપ એવો પહેરવેશ અને એવો સુખનો ત્યાગ કરીને એ મુંજી એટલે કે મુંજ ઘાસની જે મેખલા છે એ ધારણ કરે છે. તો ચાલો સૌ પ્રથમ આપણે સંસ્કૃત શ્લોકનું ગાન કરીએ અને ત્યારબાદ શબ્દશઃ પ્રસ્તુત શ્લોકનો અર્થ અને વ્યાકરણાત્મક દ્રષ્ટિએ એમનું અધ્યયન કરીએ. પ્રતિક્ષણમ સા કૃતરોમ વિક્રિયા વ્રતાય મૌંજીમ ત્રિગુણામ બભારયામ અકારી તત્પૂર્વ નિબદ્ધયાતયા સહાગમસ્યા રસના ગુણાસ્પદમ, સહાગમસ્યા રસના ગુણાસ્પદમ. પાર્વતીએ તપસ્યાને ઉપયુક્ત વેશભૂષા ધારણ કરીને ક્રમથી કરધની ના સ્થાન ઉપર મુંજની 3 વડી એવી મેખલા જે છે એ એમણે ધારણ કરી છે. અને મેખલા જે છે એ મુંજ ઘાસ થોડું કરકરું હોય છે, એટલે જ્યારે એમને બાંધવામાં આવે છે ત્યારે કટી પ્રદેશ ઉપર એ કરડે છે. તો એ મુંજ એવું કરડતું હોવાથી પાર્વતીનો જે કટી ભાગ હતો એ કટી ભાગ એ મુંજના ઘર્ષણથી રક્ત થઈ ગયો છે, લાલિમાને પ્રાપ્ત થઈ ગયો છે. કારણ કે આપણે પૂર્વોક્ત શ્લોકોમાં જોયું હતું કે પાર્વતીનો ઉછેર જે છે એ નગાધિરાજ હિમાલયની અને મેનાના જ્યાં અદ્ભુત વૈભવ હતું એવી એમની પરવરિશ થઈ છે, એમનું લાલન પાલન થયું છે. એટલે સ્વાભાવિક છે કે એવા લાલન પાલનમાંથી અચાનક એ જ્યારે આવી કઠોર તપશ્ચર્યા માટેનો વેશ ધારણ કરે ત્યારે એવી કટી પ્રદેશમાં રક્તિમાં થવાની સંભાવના છે જ. તો આ રીતે સરળ અર્થ જાણ્યા બાદ આપણે અન્વય જાણીએ. સા એટલે કે પૂર્વ પરામર્શક એટલે કે પાર્વતી પ્રતિક્ષણમ કૃતરોમ વિક્રિયામ ત્રિગુણામ યામ મોંજીમ વ્રતાય બભાર તત્પૂર્વ નિબદ્ધયા તયા
अस्या रसना गुणास्पदम सरागम अकारी. તો સા એટલે પાર્વતી, દેવી, મલ્લીનાથ લખે છે સા દેવી એટલે કે પાર્વતી, પ્રતિક્ષણમ ક્ષણે ક્ષણે પ્રતિક્ષણમ અવ્યયી ભાવ સમાસ પ્રતિક્ષણમમાં થયો છે. 18 અર્થોમાં જે અવ્યયી ભાવ થતો હોય છે એમાં એક છે વિપ્સા, દ્વિરૂક્તિ હોય એમને વિપ્સા કહેવામાં આવે છે. એટલે ક્ષણે ક્ષણે પ્રતિક્ષણમ એટલે વિપ્સા અર્થમાં અવ્યયમ વિભક્તિ સમીપ સમૃદ્ધિ વ્યુદ્યર્થા ભાવાત્યયાસમ પ્રતિશબ્દ પ્રાદુર્ભાવ પશ્ચાત યથાનુપૂર્વ્ય યોગપદ્ય સાદૃશ્ય પત્તિ સાકલ્યાંત વચનેસુ. આ પ્રધાન અવ્યયી ભાવના સૂત્રથી અહીં પ્રતિક્ષણમમાં અવ્યયી ભાવ સમાસ થયો છે. કૃત રોમ વિક્રિયા, રોમણામ વિક્રિયા રોમ વિક્રિયા. અહીં ષષ્ઠી તત્પુરુષ સમાસ છે અને ષષ્ઠી તત્પુરુષ ગર્ભિત બહુવ્રીહી સમાસ થશે. કૃત રોમ વિક્રિયા યયા સા કૃત રોમ વિક્રિયા એટલે કે જે મૂંજની મેખલા જે છે એ સતત પહેરવાથી એક રોમાંચ ઉત્પન્ન કરનારી છે. મલ્લીનાથે લખ્યું છે એમના પર્યાય શબ્દમાં પારુષ્યાત કૃત રોમાંચામ, એ મૂંજીનું વિશેષણ બન્યું છે. અને કેવી છે મૂંજી? મૂંજ મેખલા તો ત્રિગુણામ ત્રિરાવૃત્તામ ત્રયઃ ગુણાઃ યસ્યાઃ સા ત્રિગુણા તામ ત્રિગુણામ એ બહુવ્રીહી સમાસ અહીં પ્રયોજ્યમાં આવ્યો છે. ત્રિગુણામ એટલે ત્રિવૃત્તામ ત્રણ ગણી કરેલી. યામ મોંજીમ મુંજમયીમ મેખલા મોંજીમ મુંજસ્ય વિકારઃ મોંજી તસ્ય વિકારઃ કરીને એક સૂત્ર છે તદ્ધિતમાં, તો એનાથી મુંજ ધાતુથી અણ પ્રત્યય થઈને, મુંજ એટલે ઘાસ, અને એનાથી મુંજથી બનેલો વસ્તુ એટલે મોંજી, તો મુંજથી અણ પ્રત્યય થઈને અ વધે છે એટલે બને છે મોંજ. અને ત્યારબાદ આદિવૃદ્ધિ થઈને ટિડ્ડાણઈ દ્વયસજ દદનઈ માત્ર તયપ ઠક ઠઈ કઈ વરપ એ સ્ત્રી પ્રત્યયના સૂત્રથી સ્ત્રીત્વમાં ગીપ પ્રત્યય થઈને રૂપ બને છે મોંજી. એટલે મુંજમયીમ મેખલામ વ્રતાય તપસે બ્રભાર. એ તપ અર્થે શિવજીની પ્રસન્નતા અર્થે જ્યારે તાપસી વેશને ગ્રહણ કરી રહી છે પાર્વતી, ત્યારે પાર્વતીએ કેવી મેખલા ધારણ કરી છે? તો કે મુંજની મેખલા ધારણ કરી છે. મુંજ ઘાસમાંથી બનેલી મેખલા ધારણ કરી છે. અને કેટલા વડી છે એ મુંજની મેખલા? તો ત્રિગુણામ ત્રિરાવૃત્તામ ત્રણ ગણી એ વાળીને બનાવેલી મેખલા ધારણ કરી છે. અને એ ધારણ કરવાથી શું થાય છે? તો કૃત રોમાંચામ શરીરમાં પ્રત્યેક ક્ષણે એ રોમાંચ ઉત્પન્ન કરનારી છે એવું પ્રથમ પંક્તિમાં કાલિદાસે કહ્યું. ત્યારબાદ આગળ કહે છે તત્પૂર્વ નિબદ્ધયા તયા તદેવ પૂર્વમ પ્રથમમ યસ્ય તત્પૂર્વમ યથા તથા નિબદ્ધયા તયા તત્પૂર્વ નિબદ્ધયા. તો રસના ગુણાસ્પદમ તયા મોંજા તત્પૂર્વ નિબદ્ધયા એટલે અત્યાર સુધી જેમ આપણે જાણ્યું હતું કે જે કમર ઉપર, જે કટી પ્રદેશ ઉપર પાર્વતી કટિબંધ ધારણ કરતી હતી, કમરબંધ ધારણ કરતી હતી, એના સ્થાને શિવજીને રીઝવવા અર્થે અને તાપસ વેશ ધારણ કર્યો. એટલા માટે પૂર્વમાં ક્યારેય પણ ન બાંધેલી એવી મેખલા જે છે તત્પૂર્વ નિબદ્ધયા તયા મેખલયા મુંજ્યા, એ મુંજ મેખલાથી અસ્યાહ દેવ્યાહ એટલે પાર્વત્યાહ, આ દેવી પાર્વતીનું જે રસના ગુણસ્ય આસ્પદમ, રસનાયાહ ગુણ રસના ગુણ ષષ્ઠી તત્પુરુષ સમાસ. અને ફરીથી રસના ગુણસ્ય આસ્પદમ, આસ્પદમ એટલે સ્થાન આધાર, તો એ રસના એટલે દોરડું થાય એ ગુણનું જે આસ્પદ એટલે સ્થાન હતું, એટલે કે જગનમ કમરમ કટી પ્રદેશમ. તો એ કટી પ્રદેશ ઉપર જ્યારે એ પાર્વતીએ એ મેખલાને, મુંજ મેખલાને ધારણ કરી ત્યારે સરાગમ સહરાગેણ સરાગમ
સરલોહિતમ અકારી કૃતમ સરાગ. અહીં રાગ શબ્દ રક્તિમાં અર્થમાં છે. તો એ મુંજ ઘાસ જે છે એ કરકરું હોવાથી અને એમનો અભ્યાસ ન હોવાથી પાર્વતીને કટિ પ્રદેશ ઉપર એ રક્તિમાં થઈ ગઈ છે, કારણ કે પાર્વતીનું જે શરીર છે એ અતિ સુકુમાર છે. તો આ રીતે કાલિદાસે આ શ્લોકમાં કહ્યું કે ક્યારેય પણ જે પાર્વતીએ મુંજ મેખલા ધારણ નહોતી કરી એ પાર્વતીએ શિવજીને પ્રસન્નતા કરવા અર્થે અને પોતાના વરની અને વ્રતની પ્રાપ્તિ કરવા અર્થે એમણે મુંજની મેખલા ધારણ કરી છે અને એ જ મુંજની મેખલાને લીધે એ પાર્વતીનો કટિ પ્રદેશ જે છે એ રક્તિમાને પ્રાપ્ત થયો છે. તો આશા રાખું કે આપને આ વિડીયો ખૂબ જ સરળતાથી સમજાયો હશે, અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સંસ્કૃત વયુનમ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો.